જેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજથી આપણે સેમિસ્ટર 2નો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 10 શરૂ કરીશું, જેનું નામ છે તરુણાવસ્થા તરફ। તો ચાલો આપણે આ પ્રકરણની માહિતી મેળવીએ। પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે। મનુષ્ય એક નિશ્ચિત આયુ પછી જ કેમ પ્રજનન કરી શકે છે? આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈને તે પુખ્ત બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં વાત કરીએ તરુણાવસ્થા તેમજ યૌવનારંભ વિશે। તો બુજો તેના 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો। મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે। તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી અને બુજાના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। તેમાંથી કેટલાકને તો મૂછ ઉગવાની કાર્ટૂન જેવા દેખાતા હતા। તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે। જન્મના સમયથી જ વૃદ્ધિ તો ચાલુ જ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તનો વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે। જેમ તમે નાના હતા, પછી થોડા મોટા થયા, પછી હજી મોટા થશો, પછી પુખ્ત બનશો, તો આમ આપણા શરીરની અંદર પરિવર્તનો થયા કરતા હોય છે। તો આ બધું જે છે એ વૃદ્ધિની પ્રક્રિયાનો એક ભાગ છે। તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો। જો અહીં આ ચિત્ર દર્શાવેલ છે, જેમાં સૌથી પહેલાં આ બાલ્યાવસ્થાની અવસ્થાઓ છે, ત્યાર પછી ધીરે ધીરે મોટા થઈ અને પુખ્ત બની જાય છે મનુષ્ય। તો આ બધી જે છે એ અવસ્થાઓ દર્શાવેલી છે કે તમારામાં કેવી રીતે પરિવર્તન આવે છે અને તમારો કેવી રીતે આવી રીતે નાનામાંથી મોટા તરફ તમે જાઓ છો, મોટા બનો છો અને તમારો વિકાસ થાય છે। શરીરમાં જોવા મળતા આ પરિવર્તનોની સમય મર્યાદા ક્યાં સુધી હોય છે? જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી। હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાની મધ્યમની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? વૃદ્ધિ એ કુદરતી પ્રક્રિયા છે, કુદરતી રીતે થાય છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે। કઈ અવસ્થા કહેવાય છે? તરુણાવસ્થા કહેવાય છે। તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। આ અવધિ તરુણ એટલે કે ટીન્સ 13 થી 18 કે તેથી 19 સુધીની જે ઉંમર છે, 13 વર્ષથી શરૂ કરી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર જે છે એ કહેવાતી હોવાથી આ અવસ્થાને બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે। તો જેમ કે ઇંગ્લિશમાં 11 અને 12, 11, 12 થાય, પછી 13 થી લઈને 19 સુધી પાછળ ટીન આવે છે ને, 13, 14, 15, 19, પછી 20 થઈ જાય છે। તો 13 થી લઈને 19 સુધીની જે એજ છે એમાં પાછળ ટીન્સ આવે છે સ્પેલિંગમાં, બરાબર ને? તમને સ્પેલિંગ તો આવડે જ છે, તો એટલા માટે એને ઇંગ્લિશમાં ટીનએજર્સ પણ કહેવામાં આવે છે। શું કહેવાય છે એને? ટીનએજર્સ પણ કહેવાય છે। છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે। તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે। તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે। આ બદલાવ યૌવનારંભનો સંકેત છે। આ બદલાવ શું છે? યૌવનારંભનો સંકેત દર્શાવે છે।
તેમાંથી સૌથી વધુ મહત્વનું પરિવર્તન છે છોકરા અને છોકરીઓમાં પ્રજનનની ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌનારંભ સમાપ્ત થઈ જાય છે. યૌનારંભમાં થતા ફેરફારોમાં સૌથી પહેલા આવે છે ઊંચાઈમાં વધારો. તો જુઓ, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તમે નાના હતા તો તમારી ઊંચાઈ કેટલી હતી, પછી તમે ધીરે ધીરે મોટા થયા તો જુઓ તમારી ઊંચાઈ કેવી રીતે ધીરે 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 વધતી જાય છે. સૌથી મોટા થઈ જાઓ અને ત્યાર પછી તમે પુખ્ત અવસ્થામાં આવી જાઓ ત્યારે તમારી ઊંચાઈ જે છે વધવાની સ્ટોપ થઈ જાય છે. તો આ રીતે તમે ધીરે 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 મોટા થતા જાઓ છો. તો આ રીતે તમારી ધીરે 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 ઊંચાઈમાં પણ વધારો થતો જાય છે. પહેલી અને બુજાને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ અને છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચાઈમાં એકાએક વધારો યૌનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. જેમ જેમ તમે ઊંચા થતા જાઓ છો એટલે તમારા યૌનારંભ જે છે એ પ્રારંભ થઈ જાય છે. આ સમયે શરીરના લાંબા હાડકાં તેમજ હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં પણ વધારો થાય છે, જે વ્યક્તિને શું કરે છે, ઊંચો બનાવે છે. આપણે પ્રવૃત્તિ 10.1 જોઈએ તો નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કઈ ઉંમરે? 11 વર્ષની ઉંમરે કેટલા ટકાની ઊંચાઈ? 81%ની ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જ્યારે એક છોકરી પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલ આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે. એટલે કે કોઈ ફિક્સ નથી કે આટલું જોઈએ. અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ ટકાવારી હોઈ શકે છે. તમારા મિત્ર અને માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી ઊંચું અને કોણ સૌથી વામન એટલે કે નીચું છે. નીચાનું સમાનાર્થી શબ્દ શું છે? વામન. એટલે એને વામન પણ કહેવાય. તો અહીંયા કોલમમાં તમારે જે છે છોકરા અને છોકરીઓની પૂર્ણ ઊંચાઈની ટકાવારી દરેક ઉંમરની વર્ષમાં આપેલ છે. તો પહેલી કોલમમાં દર્શાવેલ છે ઉંમર વર્ષમાં, ત્યારબાદ પૂર્ણ ઊંચાઈની ટકાવારી છોકરાઓ અને છોકરીઓની અલગ અલગ દર્શાવેલ છે. તમે જોઈ શકો છો કે દરેક ઉંમરે લગભગ છોકરીઓની જે છે વધારે ટકાવારી દર્શાવેલ છે ઊંચાઈમાં વધારાની. તો 8 વર્ષમાં છોકરાની ઊંચાઈમાં 72% વધારો થાય છે, જ્યારે છોકરીઓમાં 77%. 9 વર્ષની ઉંમરે 75% છોકરાઓમાં, છોકરીઓમાં 81%. 10 વર્ષની ઉંમરે છોકરાઓમાં 78%, છોકરીઓમાં 84%. 11 વર્ષની ઉંમરે જ્યારે પહોંચે છોકરા છોકરીઓ ત્યારે છોકરાઓમાં 81%નો વધારો થાય છે અને છોકરીઓમાં 88%નો વધારો થાય છે. 12 વર્ષની ઉંમરે છોકરાઓમાં 84% અને છોકરીઓમાં 91%. 13 વર્ષની ઉંમરે છોકરાઓમાં 88% અને છોકરીઓમાં 95%. 14 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે છોકરાઓમાં 92% અને છોકરીઓમાં 98% ઊંચાઈમાં વધારો થાય છે. જ્યારે 15 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે છોકરાઓમાં 95% અને છોકરીઓમાં 99%. 16 વર્ષની ઉંમરે છોકરાઓમાં 98%, છોકરીઓમાં 99.5%. 17 વર્ષની ઉંમરે છોકરાઓમાં 99% અને છોકરીઓની 100% ઊંચાઈ વધી જાય છે. જ્યારે 18 વર્ષની ઉંમરે છોકરાઓ પણ 100% ઊંચાઈમાં જે છે વધારો દર્શાવે છે અને છોકરીઓ પણ 100% વધી જાય છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેન્ટીમીટરમાં આ સૂત્રની મદદથી કરી શકાય છે. વર્તમાન ઊંચાઈ કેટલી છે એને સેન્ટીમીટરમાં દર્શાવવાનું અને છેદમાં વર્તમાન ઉંમરે પૂર્ણ જે થાય છે એની ઊંચાઈની ટકાવારી અને એને ગુણ્યા 100 કરવામાં. ચાર્ટમાં આપેલા મૂલ્યના આધારે તમે કરી શકો છો. એક ઉદાહરણ જોઈએ આપણે. એક છોકરો જેની ઉંમર 9 વર્ષ છે, બરાબર, તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો 120 જે છે ઊંચાઈ અંશમાં લખવાની છે અને છેદમાં એની ટકાવારી લખવાની છે 75% અને ગુણ્યા 100. તો છેદ ઉડાડશો તો તમને મળશે 160 સેન્ટીમીટર ઊંચાઈ. તો આ સૂત્રની મદદથી તમે ઊંચાઈ જે છે એ શોધી શકો.
પ્રવૃત્તિ 10.2 પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને એક અક્ષ ઉપર અને ઊંચાઈને વૃદ્ધિની જે ટકાવારી છે એને y અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ રૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈએ પ્રાપ્ત કરી શકો છો એની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખની સાથે કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખ જે છે એ દર્શાવેલ છે. એમાં એક અક્ષ ઉપર ઉંમર દર્શાવેલ છે અને જો છોકરાઓ માટે જે છે જે આ ચિહ્ન છે અને છોકરીઓ માટે આ ચિહ્ન જે છે એ દર્શાવેલ છે અને વાય અક્ષ ઉપર કુલ ઊંચાઈની ટકાવારી દર્શાવેલી છે. તો તમે જોઈ શકો છો કે છોકરીઓમાં જે છે એ થોડું ઝડપથી વધારે જે છે ઊંચાઈમાં વધારો થાય છે અને છોકરાઓમાં થોડો ધીમી ગતિએ ઊંચાઈમાં વધારો થાય છે. આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી નિર્દેશિત કરતો આ જે છે આલેખ દર્શાવેલ છે. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમરે જ્યારે પહોંચે છોકરા છોકરીઓ ત્યારે બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, એટલે કે 100%. આપણે હમણાં આગળ જ કોષ્ટકમાં જોયું. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તે ધીમી ગતિ પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. પહેલી કહે છે, હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરતા. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તમે તમારી ફેમિલીની અંદર પણ નિરીક્ષણ કરજો. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. જો તમે આહાર સંતુલિત લેશો આ ટીનેજની અંદર તો તમારી વૃદ્ધિ જે છે એ બરાબર થશે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષક આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જે સમજ્યા એ તમારે બરાબર ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને સમજવાનું છે. હવે પછીની આગળની માહિતી આપણે હવે પછીના વિડીયોના ભાગમાં મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.